નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં ભાજપ દ્વારા નમો કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈને કોંગ્રેસની માનસિકતા પર નિશાન સાધવામાં આવ્યું। શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા ભાજપની કામગીરી અંગે નાગરિકોને માહિતીગાર કર્યા હતા। તો આ દરમિયાન રાજકીય વળાંકરૂપ ઘટનામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। મહિલા આગેવાન અને પ્રદેશ પ્રવક્તા શીતલ ઉપાધ્યાય, શહેર પ્રમુખ વિઠ્ઠલ આયર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને અકોટા વિધાનસભાના સહપ્રભારી સહિત 40થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા। જ્યાં જે કાર્ય કરીશ એમાં એમની સહમતિ સાથે અને મારી સહમતિ સાથે એ લોકો હશે। આપણો પક્ષની વિચારધારા હોય છે, પક્ષમાં જોડાતા જે રાજકારણીઓ છે એની વિચારધારા હોતી નથી। પાટલી બદલુઓ નેતાઓ અને કાર્યકરો વિશે શું કહેશો? પાટલી બદલુની વાત કરો તો પહેલી વસ્તુ એ કે આ શબ્દને જ હું વખોડું છું, કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે રહેતા હોય તો આપણે બંધારણનો સર્વે સન્માન કરવું જોઈએ, અને જ્યારે બંધારણનું સન્માન આપણે કરતા હોઈએ ત્યારે પાટલી બદલવાની વાત ન આવે। કોઈ પણ વ્યક્તિઓ એની સ્વેચ્છાએ એની વિચારધારા અવારનવાર બદલાતી રહેતી અને એ પ્રમાણે એને જ્યાં યોગ્ય લાગતું હોય ત્યાં જતું હોય છે। જે લોકો પાટલી બદલે છે એની કોઈ વિચારધારા નથી, એ સ્પષ્ટ છે ને? જરૂરી નથી હોતું ભાઈ, તમે આજથી 5 વર્ષ પહેલા ક્યાં હશો, તમે કોઈ કંપની ચેન્જ કરી હશે, આજે અમે પણ કશું ચેન્જ કર્યું છે, એટલે કોઈની વિચારધારા ઇલેક્શનની વાત જ નથી, અહીંયા ઇલેક્શનની વાત જ નથી, વિચારધારાની આપ વાત કરી રહ્યા છો। જ્યારે વિચારધારાની વાત હોય તો એક કંપની હોય એમાં પણ વિચારધારા હોય, એક પાર્ટી હોય એમાં પણ વિચારધારા, એક રાજ્ય હોય એમાં પણ હોય, એક દેશ હોય એમાં પણ હોય, અને એક દુનિયામાં પણ વિચારધારા હોય। એટલે વિચારધારાઓ એવું મારું માનવું નથી। આપ સમજતા હોય તો નો કમેન્ટ્સ અબાઉટ। મેં ફરી એકવાર કીધું કે હું આની દીકરી છું। દીકરી અને મા બાપની વચ્ચેના જે ઇસ્યુ છે એ અમારા આંતરિક ઇસ્યુ છે, અને એ પાર્ટીના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી કે પ્રદેશનું નેતૃત્વ હોય એ દરેક જાણે જ છે કે હું કોણ છું, હું શું કરી શકું। વાત રહી સંસ્કારની, તો ભાજપાએ મને હંમેશા સનાતની સંસ્કાર આપ્યા છે। એ હું આમ આદમી પાર્ટીમાં કામ કરતા હતા એવા સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું સૌનું હૃદયથી સ્વાગત કરું છું, જેમાં શીતલબેન ઉપાધ્યાય જો રાજ્ય પ્રવક્તા અને બીપી એજ્યુકેશન સેલ જોતા હતા, દર્શનભાઈ રાવલ જે ભૂતપૂર્વ યુવા પ્રમુખ હતા વડોદરાના, સંદીપભાઈ રાવલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, અરવિંદભાઈ મૌર્ય કાર્યાલય ઇન્ચાર્જ, રાજુભાઈ દરબાર વાઇસ પ્રેસિડેન્ટ લઘુમતી, ભૂષણ બાગુલ યુવા વાઇસ પ્રેસિડેન્ટ, મનીષગીરી ગોસ્વામીજી બક્ષી પંચ મોરચો શહેર પ્રમુખ અકોટા વિધાનસભા, વિઠ્ઠલભાઈ આયરે શહેર ઉપપ્રમુખ, સંગ્રામસિંહ કડુ અકોટા વિધાનસભાના સહપ્રભારી, જિજ્ઞેશભાઈ પટેલ પૂર્વ શહેર ઉપપ્રમુખ માંજલપુર વિધાનસભા, અને બાકી બધા કાર્યકર્તાઓ છે, ચિરાગભાઈ સુથાર, રૂપેશ મિસ્ત્રી, સંદીપભાઈ રાવલ, રાજુભાઈ રાણા, જીતેન્દ્રભાઈ ઈજુભાઈ, દર્શનભાઈ રાવલ, દીપક સાનુકે, કૌશલ્યાબેન, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય, પૂનમબેન પરેખ, કૃષ્ણાબેન જોશી, રવિ ઉપાધ્યાય, જયમીન પંડ્યા, દિનેશભાઈ ભેડા, સાગરભાઈ, વૈશાલીબેન, આશાબેન પંચાલ, વિશાખાબેન જોશી, દીપેશ પંડ્યા અને જયશ્રીબેન પંચાલ, કુલ મળીને 40 જેટલા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઓળખીને સમજીને આજે મધર પણ તો ભાજપમાં હતા, નગર સેવિકા રહી ચૂક્યા હતા, તમે આ પાર્ટીમાં જોડાયા હતા, એનું શું કારણ હતું? હું ભારતીય સ્વતંત્ર નાગરિક છું અને કોઈ પણ જગ્યાએ જવાનો મારો અધિકાર છે। જે તે સમયે ક્યાંક પણ કોઈ પણ ઘર હોય એમાં નાના મોટા ખતરાઓ હોય અને એ વખતની ઉંમર પણ એ કામ કરાવતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો લેવાયા હોય। પણ અત્યારે હવે પરિપક્વતાની સાથે, અનુભવોની સાથે, રાજ્ય કક્ષાના અનુભવોની સાથે, પાર્ટીમાં ભલે આમ આદમી પાર્ટીમાં હું નથી, પણ એને મને એક જગ્યા પણ આપી હતી અનુભવો લેવા માટેની, એટલે એનો પણ હું આભાર તો માનીશ જ, કારણ કે એ જગ્યા આપી હતી મને
ભલે એ હયાત છે નથી ને અમારાથી હતી એ અલગ વિષય છે, પણ એનો પણ હું આભાર માની અને એટલું જ કહીશ કે ઘર વાપસી એટલે કે દીકરીની પાછી આ ઘરે વાપસી થઈ છે. મા બાપ જોડે અનબનાવ હોઈ શકે પણ ક્યારેય દૂરીઓ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોઈ શકે. હું પહેલા પણ અહીંયા હતી, આજે પણ અહીંયા જ છું. તો આ બાકીના જોડાયા છે એટલે મતભેદ શું છે? જે લોકો જોડાયા છે સમસ્યા કઈ છે? આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે, મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હું ગઈ ત્યારે પણ મારી સાથે હતા, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા હતા અને આજે પણ મારી સાથે છે ને હું જ્યાં હોઈશ ત્યાં નિષ્ઠાથી પાર્ટીનું કામ કરશે એની ખાતરી મેં આપી છે ને મારી સાથે બધા જોડાયા છે. શીતલબેન, આ વ્યવસાયો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ચેતર વસાવા ઉપર કેસો થયા હતા, મંત્રી તરીકે તેમની વકાલત પણ કરી છે. તેઓના કેસોમાં હવે શું થશે? કેમ કે પ્રોફેશનલી આ પાછો વિચાર ક્યાં પાર્ટી જોડાયા? વ્યવસાયિક, માનસિક, સામાજિક દરેક વિષયો અલગ અલગ છે ને એને ભેગા આ માધ્યમો પર ન કરવા જોઈએ એવી મારી સૌને વિનંતી છે. શીતલબેન, વાત એ છે કે તમે જે લિસ્ટ મૂક્યું હતું એટલે તમે જે નેતાઓએ જે લિસ્ટ મૂક્યું હતું એ આમ આદમી પાર્ટી દિલ્હીથી મંજૂર નથી થયું, એના કારણે કદાચ આ રોષ થવાનો નીકળી ગયો છે. કારણ કે છેલ્લે સુધી તમે પણ જ્યારે અહીંયા કેજરીવાલ આવ્યા હતા અને અધિકારી આવ્યા હતા ત્યારે તમે ભાજપનો અને પોલીસનો ખૂબ વિરોધ કર્યો હતો, પણ આ તમારું લિસ્ટ નથી મુકાયું કારણ એના કારણે તમે આ ભાજપમાં જોડાયા છો. પહેલી વસ્તુ એ કે મારું એ લેવલ નથી કે હું આમ આદમી પાર્ટીના કોર્પોરેશનમાં માંગણી કરું, એટલે મેં ક્યારેય માંગણી કરી જ નથી, એટલે એ વિષય નથી આવતો. બીજી વસ્તુ એ કે મંજૂરીની વાત હોય તો વસ્તુ એ છે કે ફરી એકવાર કીધું કે બધા જ મારી જોડે જોડાયેલા છે, એટલે હું જ્યાં જઈશ ત્યાં કાયમ માટે હશે. કદાચ એવું બને કે મારી અર્થીને કાંદો આપવામાં સૌથી પહેલા આ લોકો પણ હોય શકે, એટલા નજીક છે મારી, એટલે એમને પાર્ટી જોડે કઈ લેવા દેવા છે. ભારતીય જનતા પાર્ટી એક પાછળ પસંદગી ઉતારવા પાછળ તમારું મુખ્ય કારણ ખૂબ સરસ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ નામ જ્યારે આવ્યું ત્યાર પહેલા જનસંઘથી જનતા દળથી ભારતીય જનતા પાર્ટી આ તમામ જે જર્ની છે એ જર્નીમાં મારા વડવાઓથી લઈ અને મારા આજની પેઢીના મારા માતા પિતાથી લઈને દરેક લોકો જોડાયેલા હતા અને છે. મારી વાત કરું તો કદાચ હું સ્કૂલમાં હતી ત્યારે સૌથી પહેલી મારું વતન ચાણોદ છે, એટલે ચાણોદ ગામમાં સ્વર્ગસ્થ નવીનભાઈની જ્યારે સભા હતી તો એ સભાનું સંચાલન એક બાળક તરીકે પણ મેં કરેલું હતું. એટલે મારા આ પાર્ટી જોડેની વિચારધારા, દેશ જોડેની વિચારધારા અને સનાતન જોડેની વિચારધારા કાયમી જોડાયેલી છે. અને આપ સૌ પણ જાણો છો, આમાંથી આપ સૌ ઘણા વડોદરાના જ મીડિયા મિત્રો છો, આપ મારા વિચારધારાથી